રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનો સ્ટોલ શરૂ કરાયો। આવનારી ગણેશ ચતુર્થી નિમિત્તે હાલ કચ્છની બજારમાં અવનવી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ કરાયું છે, જેથી રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર દ્વારા માનસિક તથા શારીરિક વિકલાંગો દ્વારા બનાવાયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ કરાયું છે, જેનો ઉદ્દેશ્ય આ મૂર્તિઓથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી, તેમજ આ કળા માટે વિકલાંગોએ ખૂબ જ મહેનત કરી છે, જેથી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટેનો સંઘર્ષ કરતા વિકલાંગ યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે આ આયોજન કરાયું છે। મારું નામ વાઘેલા મંગેશ, ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થા રાપર વાગડ વિસ્તારમાં ગ્રામ્ય સેવા સંગઠન છેલ્લા 15 વર્ષથી માનસિક અને શારીરિક વિકલાંગોના પુનર્વસન હેતુ કાર્ય કરે છે। જે આપ જોઈ રહ્યા છો જે ગણપતિની મૂર્તિઓ જે ઇકો ફ્રેન્ડલી છે, જે શારીરિક અને માનસિક મંદબુદ્ધિ વિકલાંગો દ્વારા નાળિયેરના રેસા અને ડેકોરેટિવ સાધનોનો ઉપયોગ કરી અને આ નાળિયેરના રેસા બનાવવામાંથી ગણપતિની મૂર્તિ બનાવી। નામ પ્રીતિ પંડ્યા, ભુજમાં રહું છું, પાનશાલીનગરમાં। ખરેખર એક ખૂબ સરસ પ્રયાસ છે, જેનાથી પાણીમાં બિલકુલ પ્રદૂષણ ફેલાતું નથી અને મૂર્તિઓને ખંડિત થવાનો ભય રહેતો નથી। ખરેખર આ એક સરસ યોગદાન કહેવાય કે જે વિકલાંગને પણ ઉપયોગી થશે, થોડી એમને આવક પણ થશે અને આપણને પણ કંઈક નવીનતા વસ્તુ ભાવની રીતે પણ ખૂબ જ વ્યાજબી અને રિઝનેબલ વસ્તુ છે અને એનું ડેકોરેશન પણ ખૂબ સરસ કર્યું છે। ખરેખર આ વસ્તુ આ ગણેશ ભગવાન લેવા જેવા છે કે જેનું વજન પણ નથી અને એને કોઈ ખંડિત થવાનો ભય પણ રહેતો નથી, એનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને અસંખ્ય